હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે જાઉં છું હું બજારે, કારણ કે બજારે એ માટે જાઉં છું, જાનવી ભાભીનો બર્થડે છે તો એના માટે અમે ગિફ્ટ લેવા જાય છે. તો હાલો હવે છે ને ડાયરેક્ટ બજાર મળીએ, કારણ કે અત્યારે મને મોડું થાય છે. હું અહીંયા ઊભી છું વાટ જોઈને, અને રીતિ અને પિયા આવે છે બે. ઓ હા, કેમેરો કેમ આવો થઈ ગયો? જેનું ધ્યાન નથી કે હું અહીંયા ઊભી છે તે બે હાલવા માંડી. જો હજી બેને ખબર નથી કે હું એની પાછળ છે, બે આગળ આગળ જશે. તો અમે આવી ગયા છે અહીંયા શોપિંગ કરવા ડેકોરેશન માટે. તો હવે જોઈએ અહીંયાથી શું અમે લઈએ ડેકોરેશન કરવા માટે. બહુ જાજુ તો ડેકોરેશન નહીં કરીએ, ખાલી સિમ્પલ લેશું. સિમ્પલ ડેકોરેશન માટે જ લેશું, ખાલી હેપી બર્થડે અને બીજા કંઈક થોડાક ફુગા એવું જ લેશું બસ. તો હવે અમે જાય છે, ક્યાં જાય છે? ચપ્પલ લેવા. તો હાલો ચપ્પલ લેવા જાય છે. એ માંગીને ને પિયાને ચપ્પલ લેવા છે, એટલે ચપ્પલ લેવા જાય છે. થઈ ગયું. તો અમે આવ્યા છે અહીંયા ચશ્મા લેવા. તો હવે ખબર નહીં હું લઈશ કે નહીં, મારા માટે જોવા આવ્યા છે. તો હવે બીજી જગ્યા શોપિંગ કરવા આવી ગયા છે. તો હાલો જવા જાય છે અંદર અમે. તો અમે શોપિંગ કરીને આવી ગયા છે અહીંયા પાણીપુરી ખાવા. તો અમે બધું પાણી તો અમે પેલા પાણીપુરી ખાઈ લઈએ ને પછી જાય સરસોના ઘરે. તો આવી ગઈ છે અમારી પાણીપુરી. જો આ બધા પાણીપુરી ખાવા બેસી ગયા છે. તો આને તમે બધા પાણીપુરી ખાવા. તો અત્યારે અમે જાય છે સુંદામાસના ઘરે. તો આવી ગયા છે નીલ તેરવા, નકુલ તેરવા. ઓય તો હાલો હવે જાય છે અમે સુંદામાસના ઘરે. હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ ઇવનિંગ. અને આજે છે જાનવી ભાભીનો બર્થડે, અને આજે છે નેક્સ્ટ ડે, કારણ કે કાલે અમે ખરીદી કરવા ગયા હતા અને આજે છે જાનવી ભાભીનો બર્થડે. તો મારી તો બે બાજુથી સગાઈ છે, કારણ કે મારી તો કાકાની છોકરી પણ નહીં થાય અને માસીનો છોકરો પણ નહીં થાય, એટલે ભાભી થાય અને બે નહીં થાય. તો ચાલો આજે જવાનું છે અમારે એને સરપ્રાઈઝ આપવા. તો એને ખબર નથી કે અમે એને સરપ્રાઈઝ આપવા જવાના છે. તો સરપ્રાઈઝ આપવા જશું એટલે એને એમ થશે કે આ કેમ એટલા બધા અહીંયા આવી ગયા. તો આપણે અહીંયાથી રેડી થઈને જવાનું છે ત્યાં સરપ્રાઈઝ આપવા એને. તો હાલો પહેલાં આપણે હું છે હવે જેન્ટ્સને રેડી કરી દઉં, કારણ કે હું તો રેડી થઈ ગઈ છું. અને તનિષ ગયો છે ટ્યુશનમાં, કારણ કે હજી એની એક્ઝામ પૂરી નથી થઈ. તો આપણે એને મોકલી દીધો છે ટ્યુશનમાં, કારણ કે એક્ઝામ પહેલાં પછી આવું બધું કામ. તો ચાલો હવે એ આવશે ને તો ડાયરેક્ટ ત્યાં આવી જશે તનિષ, અને આપણે જીયાનસીને લઈ જવાની છે. તો જીયાનસીને રેડી કરવાની છે. તો જીયાનસીને હવે હું રેડી કરી દઉં, કારણ કે જીયાનસી તો જો એનું મોઢું બગાડે છે. જીયાનસી છી, જો હું તૈયાર થતી હતી એટલી વારમાં તો એને એના મોઢાનો હાલ કેવું કરી નાખ્યું. આ શું જ્યાં ત્યાં ચાંદલા ચોતાવ્યા ગયેલી. તો હાલો હું હવે જીયાનસીને રેડી કરી દઉં, પછી તમને મળું. તો અહીંયાથી અમે જવાના છે હજી તો સુનિતા માસીના ઘરે. સુનિતા માસીના ઘરેથી પછી જઈશું અમે જાનવી ભાભીના ઘરે. તો હાલો હવે રેડી થઈ અને જાય છે સુનિતા માસીના ઘરે. તો હું અને જીયાનસી થઈ ગઈ છું રેડી. તો જીયાનસી છે અહીંયા નહીં જઈને તે શું વાળીએ જાજા બે ચટલી શું વાળ્યું. જીયાનસીની મમ્મીનો પર્સ લઈને બેસી ગઈ છે. જેનું બાય તો કરે બધાને, હાય કરે. આમ જો આમ જો, પેલા આમ જો, હાય હાય કરે. તું સીધ જાત હે હે ક્યાં કેક કાપવા. એને પણ ખબર પડી ગઈ કે આપણે કેક કાપવા જવાની. સીધ જા જીવ તું હે. કેક 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 કેક
હાલે ઘેલી કેક ઈ ના કરે એમ. ચાલો બધાને બાય કરી દો. સી યુ. તો જો અહીંયા આવી ગયા છે આપણે સુંદર બસના ઘરે. તો આજે બધા રેડી. તો અમે થઈ ગયા છે બધા રેડી અને અમે જાય છે હવે જાનવી ભાભીના ઘરે. તો છે અને જો અમારી જીવ પણ તૈયાર છે. અને આજે મેં પહેર્યું છે આ સૂટ સિમ્પલ. તો જો અમે આ લઈને જાય છે જાનવી ભાભી માટે આટલો મોટો ફોટો. ઊભી છે આ છે ને નકુલ આપવાનો છે. નકુલ આપશે ત્યાં. હાલો મંડો. જો અમે અહીં આવી ગયા છે કેક લેવા. તો અત્યારે એના ઘરમાં તે લઈ જાય છે કેક લેવા. અત્યારે અમે નાનકડી ખાલી લીધી છે. બધી વાતમાં લઈ જવાનું. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Janvi. Happy birthday to you. Mama. Jiansi. Thank you.